સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। વાત કરીશું બળાત્કારી આસારામને મોટી રાહત મળી રહી છે। રેપિસ્ટ આસારામ આવશે જેલની બહાર। હાઈકોર્ટે 6 મહિનાના હંગામી જામીન કર્યા છે મંજૂર। સ્વાસ્થ્ય યોગ્ય ન હોવાથી જામીન માંગ્યા હતા અને જેને મંજૂર કરવામાં આવ્યા છે। જોધપુર હાઈકોર્ટે આપેલા જામીનના આધારે કરી અરજી। તબીબી કારણોસર હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે અને 11 વર્ષ 9 મહિનાથી બળાત્કારના કેસમાં બંધ છે જેલમાં, પરંતુ સ્વાસ્થ્યનું કારણ આપવામાં આવ્યું અને કોર્ટે તેને મંજૂર પણ રાખ્યું છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મૌલિક પાસેથી। જી મૌલિક, આસારામ જેલની બહાર આવશે? સંજય, ચોક્કસથી છેલ્લા 11 વર્ષ 9 મહિનાથી વધુ કેસમાં જે છે બળાત્કારી આસારામ જોધપુર જેલમાં બંધ હતો અને અગાઉ જ્યારે જોધપુર જેલે તેને રાહત આપી હતી અને ત્યારબાદ તેમને સ્વાસ્થ્યના સંબંધિત કારણો આગળ ધરી ગુજરાત હાઈકોર્ટમાં પણ જામીન મેળવવા માટે અરજી કરી હતી। જોકે આ સ્વાસ્થ્ય સંબંધિત અરજીને ધ્યાનમાં રાખી ગુજરાત હાઈકોર્ટે 6 મહિનાના હંગામી જામીન જે છે તે મંજૂર રાખ્યા છે। મહત્વનું છે કે બળાત્કારી આસારામનો જે સ્વાસ્થ્ય યોગ્ય ન હોય અને તેની સારવારની જરૂરિયાત હોય તેવા પ્રકારના અલગ અલગ મુદ્દાઓ જે છે તે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને હાલ પણ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ એ પણ વાત કરવામાં આવી હતી કે વ્હીલચેર ઉપર આસારામ જે છે તેમને લઈ જવા પડે છે અને અનેક સ્વાસ્થ્ય સંબંધિત રિપોર્ટો જે છે તે કરાવવાના હોવાથી તેમને જામીન આપવા જોઈએ અને આ જ કારણોસર ગુજરાત હાઈકોર્ટે તેમને 6 મહિનાના જામીન મંજૂર રાખ્યા છે। જી, આપનો આભાર। કડકડતી ઠંડી માટે હવે તૈયાર થઈ જજો। આજથી આવી રહ્યો છે ઠંડીનો રાઉન્ડ અને આજથી જ ધ્રુજાવવાનું શરૂ કરી દેશે આ ઠંડી। ધ્રુજી જશો એવી ઠંડી પડશે। કેટલાક સ્થળે 10 ડિગ્રીથી પણ નીચે જઈ શકે છે તાપમાન। હવામાન નિષ્ણાત અથરિયા શેટ્ટીની આગાહી છે 1 અઠવાડિયા સુધી રહેશે ઠંડીનો રાઉન્ડ। ઉત્તર ગુજરાતમાં 8 ડિગ્રી સુધી ગગડી શકે છે પારો। કચ્છમાં પણ 8 થી 10 ડિગ્રી સેલ્સિયસ ઠંડી રહેવાની છે। તો મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ઠૂંઠવાઈ જશો। 8 થી 18 ડિગ્રીની વચ્ચે તાપમાન રહી શકે છે। તો આજથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે અને ઠંડી માટે તૈયાર થઈ જજો, કારણ કે આ રાઉન્ડમાં એટલે કે પહેલા જ રાઉન્ડમાં ઠંડી ઠૂંઠવી દેશે। અમરેલીમાં ખેડૂતે 7 વીઘાની મગફળી સળગાવી દીધી। તૈયાર મગફળીના પાથરા સળગાવી દીધા છે। માવઠામાં મગફળીના પાથરા પલળી ગયા હતા, રોષે ભરાઈ અને સળગાવી દીધી, કારણ કે હવે આ મગફળીમાં કંઈ લેવા જેવું બચ્યું નથી। અમરેલીના સાવરકુંડલાના ખેડૂતે મગફળીના પાથરા સળગાવી નાખ્યા છે અને જેનો આ વિડીયો સામે આવ્યો છે। તો જાબાળ ગામના ખેડૂતે 7 વીઘાની મગફળી પોતાના ખેતરમાં વાવી હતી। મહા મહેનતે આ મગફળીનો પાક લીધો હતો, તૈયાર પણ થઈ ગઈ, પરંતુ છેલ્લે જે કમોસમી વરસાદ પડ્યો તેણે મગફળી પર પાણી ફેરવી દીધું। જે પાથરા હતા તેને પલાળી દીધા। મગફળી ભીંજાઈ ગઈ અને જેના કારણે સડો આવવાની તૈયારી હતી। ખેડૂત હવે ક્યાંયનો ન રહ્યો અને આખરે તે હારી કંટાળી અને રોષે ભરાઈને તેણે મગફળીના પાથરા પર દિવાસળી ચાંપી દીધી। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજન પાસેથી। રાજન, સવાલ એ છે જે કમોસમી વરસાદ વરસ્યો તેણે હવે ખેડૂતોને ક્યાંયના નથી રાખ્યા અને ખેડૂતે અહીંયા રોષે ભરાઈ હારીને મગફળી સળગાવી દીધી। બિલકુલ સંધ્યા, માત્ર આ ગામની આ એક ખેડૂત પૂરતી વાત નથી, પરંતુ સમગ્ર અમરેલી જિલ્લામાં આ પ્રકારની પરિસ્થિતિ છે। જે રીતે કમોસમી વરસાદે ખેડૂતોને બરબાદ કર્યા છે તેનું આ દ્રશ્ય છે। સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામના ખેડૂતે પોતાની 7 વીઘાની મગફળી સળગાવી દેવા માટે મજબૂર બન્યા, એટલે સમજી શકાય કે કેટલી હદે નુકસાન થઈ છે। બીજી તરફ હજુ સુધી કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા કોઈ જ સહાયની જાહેરાત કરવામાં આવી નથી। વિવિધ રાજકીય પક્ષો દ્વારા સતત આ મુદ્દે રાજનીતિ થઈ રહી છે, પરંતુ ખેડૂતોની અસલ મદદ કરવા માટે હજુ સુધી કોઈ સામે આવ્યું નથી અને ખેડૂતોએ રોષે ભરાઈ અને આ પગલું ભરવું પડી રહ્યું છે। સંધ્યા, જી, આપનો આભાર। આ તરફ રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી છે। ખેડૂત દીઠ 125 મણ મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરાઈ છે। સરકાર 200 મણ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરે તેવી જામનગરના જિલ્લાના ખેડૂતોની માંગ છે। મગફળીની ગુણવત્તામાં પણ રાહત આપવા માટે માંગ કરી રહ્યા છે। માવઠાથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે અને મોટા પાયે ખેડૂતોને પાકમાં નુકસાની થઈ રહી છે।
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના રણમાં પડેલા કમોસમી વરસાદના કારણે અગરિયાઓને પણ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ચોમાસા બાદ હજુ અગરિયાઓ મીઠું પકવવા રણમાં પહોંચ્યા હતા અને તેવા સમયે જ અચાનક કમોસમી વરસાદ વરસ્યો અને તેના ઝૂંપડા, સોલાર પેનલ, પંપ સહિતનો માલ સામાન પણ પાણીમાં ગરકાવ થઈ ગયો, જેના કારણે મોટા પાયે નુકસાન થયું છે. અને આ કમોસમી વરસાદના કારણે રણમાં મીઠાના તૈયાર કરેલા પાટા ધોવાઈ ગયા છે. ચાલુ વર્ષે મીઠાનું ઉત્પાદન ઘટવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે. હાલ અગરિયાઓ કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાન અંગે સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે. કમોસમી વરસાદના કારણે જીરાનું વાવેતર આ વર્ષે મોડું અને ઓછું થવાની અસર ઊંઝા માર્કેટ યાર્ડમાં જોવા મળશે. જીરાના ભાવ પર તેની અસર પણ જોવા મળી રહી છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં 20 કિલોએ 300 રૂપિયા કરતાં વધુનો વધારો નોંધાયો છે. હાલમાં ભાવ 3,800ની આસપાસ ચાલી રહ્યા છે અને વેપારીઓનું અનુમાન છે કે જો વાતાવરણ હજુ પણ ખરાબ થશે તો ભાવમાં થોડો હજુ પણ વધારો ઝીંકાઈ શકે છે, નહીં તો આ ભાવ સ્થિર પણ રહી શકે છે. હાલમાં ઊંઝા યાર્ડમાં જીરાની દૈનિક આવક 13,000થી 14,000 બોરીની નોંધાઈ રહી છે. કમોસમી વરસાદના કારણે જીરાનો ક્રોપ તો લેટ થશે થોડો. કાઠિયાવાડ છે, અહીંયા કચ્છ છે, એટલે વાવેતર થોડું લેટ થશે અને વાવેતરમાં પણ થોડું ઓછું થયું લાગે છે વરસાદના કારણે, ભેજવાળા વાતાવરણના કારણે. અને હાલ એવું લાગે છે કે હાલ બી વાતાવરણ ખુલી ગયું છે. વાતાવરણ ખુલ્લું રહે તો પછી આ ભાવ સ્ટડી રહે છે અને વાતાવરણમાં થોડો બગાડ આવે પાછો તો 5-10 રૂપિયાની તેજી આવે. જીરુમાં જે વાવેતર થવાનું છે એમાં લગભગ 20% જેટલો ઘટાડો થાય એવી સંભાવના છે. અને આ પરિસ્થિતિના લીધે જે જીરામાં ભાવ ઘટી અને 3400-3500 રૂપિયા મણની આજુબાજુ થયા હતા એમાં 300થી 350 રૂપિયા જેટલો વધારો થયો છે. તો કમોસમી વરસાદ બાદ હવે ડુંગળી પણ રડાવે છે. રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ પાણીની બોટલ કરતાં પણ નીચા પહોંચી ગયા છે. 2 થી 5 રૂપિયા પ્રતિ કિલો દરે ડુંગળી વેચાતી હોવાના કારણે ખેડૂતોમાં નિરાશા છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે મોટા પ્રમાણમાં ડુંગળીનું વાવેતર થયું, આવક વધી, પરંતુ ખેડૂતોને ઉત્પાદન ખર્ચ કરતાં પણ ઓછો ભાવ મળી રહ્યો છે. 1 વીઘા દીઠ માત્ર 10 થી 15,000ની આવક સામે 18 થી 20,000નો ખર્ચ થયો છે. ખેડૂતોની સ્થિતિ અત્યારે બદથી બદતર થઈ રહી છે. પાણીના બોટલના ભાવ કરતાં પણ ડુંગળી છે તે નીચા ભાવે વેચાઈ રહી છે. ખેડૂતો દ્વારા લોહી પાણી એક કરીને જે ડુંગળીનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે તે ડુંગળી અત્યારે જે છે એ કહી શકાય કે 2.5 રૂપિયા કિલો એટલે કે 50 રૂપિયા મણથી લઈ અને 200 રૂપિયા મણ સુધી વેચાતી હોય છે. ત્યારે ખેડૂતો પાસે જાણશું એમની વ્યથા, શું તકલીફ પર કેવી વ્યથા છે. એક તો 2.5 રૂપિયા કિલો એટલે અમારે કોઈ જાતના પૈસા થતા નથી ખેડૂતની અત્યારે પોઝિશન બહુ નબળી છે. આમાં જે ઉત્પાદન અત્યારે 150 મણનું આવ્યું, 125-30 રૂપિયા એટલે તમે હિસાબ કરવા જાવ એટલે 5-6 રૂપિયા ડુંગળી કિલો વેચાય છે, બરોબર. અત્યારે અમારે ખર્ચાના નથી થતા. અત્યારે 2.5 રૂપિયા કિલો થાય સાહેબ, તમે હિસાબ કરો એટલે અત્યારે અમારે ખર્ચાના કરવાના હતા. ખેડૂતની પોઝિશન બહુ ખરાબ છે અત્યારે. ઉપાડીને અમારે ખર્ચાના અત્યારે સાહેબ નથી થતા. આવી પોઝિશનમાં છે. રોટાવેટર મારી દેવું હોય અત્યારે, અને અમે અત્યારે શિયાળુ પાક છે કાંઈક વાવી દઈ તો ઘઉં તે ગમે, જીરું તે ગમે એ તો થઈ જાય. આને ઊભી રાખીને હવે કરવાનું શું? 100 રૂપિયા આવ્યા આજ મણના, 70 રૂપિયા પીસીના બીટવાના લઈએ, 20 રૂપિયા ભાડું, 13 રૂપિયા આના પીસીના થાય. એટલે ખેડૂતમાં કાંઈ વધે નહીં. કમાતું હોય તો વેપારીને બધા કમાય, ખેડૂતને કાંઈ નથી. 4 મહિના મહેનત કરી હોય, અહીંયા છોકરાના બધાના ખર્ચા હોય, છોકરાઓનો પૈણાવાના લગ્નના નાન તેના, હવે અત્યારે 1 રૂપિયો વધે નહીં. ક્રોધ ન આવે શું કરી? આ સરકારને અમે કહી કે સરકાર તમે આમાં કાંઈક થોડુંક ધ્યાન દઈએ. જોકે ભાવ ન મળતા ખેડૂતો છે તે અત્યંત વ્યથિત જોવા મળી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. પોરબંદરમાં મહત્વનો ગણાતો કોઈ ઉદ્યોગ હોય તો તે છે માછીમારી ઉદ્યોગ. અને ત્યારે બંદરમાં રેતી ભરાવાના કારણે બોટોને બંદરમાં લાવવી તથા બહાર લઈ જવી અત્યારે ભારે મુશ્કેલી ભર્યું કામ થઈ ગયું છે. અને જે અંગે સતત રજૂઆતો બાદ ડ્રેજિંગ માટે ટેન્ડર થયા હતા. માછીમાર બોટ એસોસિએશનના સહિત આગેવાનો દ્વારા
ડ્રેજિંગ માટે કરોડો રૂપિયા ફાળવાયા હતા અને અંદાજે 22 કરોડ જેટલી રકમ કિશોર કન્સ્ટ્રક્શન નામની કંપનીને આપીને કામગીરી સોંપાઈ હતી. ડ્રેજિંગની કામગીરી માટે આ રૂપિયા પણ ફાળવાયા, પરંતુ બોટ એસોસિએશન પ્રમુખ તથા માછીમાર આગેવાને આ ડ્રેજિંગ અંગે મોટો ઘટસ્ફોટ કર્યો છે કે બંદરમાં ડ્રેજિંગની કોઈ કામગીરી થઈ હોય તે તેમના ધ્યાને નથી આવ્યું. જો કે પોરબંદર ફિશરીઝ વિભાગના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કહી રહ્યા છે કે 2 વર્ષ પહેલા ડ્રેજિંગની કામગીરી થઈ છે અને ત્યારે ડ્રેજિંગનો મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. 2022માં જે અમે 800 મીટરની વારફોલ્ટનું કામ માંગ્યું હતું ને એનું ટેન્ડર થયું ને એની સાથોસાથ ડ્રેજિંગનું પણ ત્યાંનું માપલાવાડીનું ડ્રેજિંગ પાસ થયેલ. એ 21 કરોડનું ટેન્ડર બહાર પડેલ. એ ડાઉનમાં 48% ડાઉનમાં કંઈક 12.5 કરોડની આસપાસ મંજૂર થયેલ કિશોર કન્સ્ટ્રક્શનના મળેલ. પણ જેટીનું કામ હજી ચાલુ છે એટલે ડ્રેજિંગ હજી પૂરું થયું નથી. એ લોકો ડ્રેજિંગ જેટી કામ પતી જાય પછી ચાલુ કરવાના હતા. એટલે ડ્રેજિંગની સમસ્યા જે અમારા બંદરની છે એ હજી એ લોકોએ ચાલુ કર્યું જ નથી, તો પૂરું કેમ થાય? ડ્રેજિંગ જ નથી થયું ને ડ્રેજિંગ કરવાનું હતું. એ ડ્રેજિંગ અહીંયાથી એ લોકોએ જે રેતીને મેન્ટેનન્સ ડ્રેજિંગ માટે 12.5 કરોડ રૂપિયાનું 2022માં વર્ક ઓર્ડર અપાઈ ગયું. એના 21 કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા છે. 21 કરોડ ચૂકવાઈ ગયા તો અત્યાર લગીનમાં ડ્રેજિંગ નથી. ડ્રેજિંગ કર્યું તો એનું ક્યાં વાહનો વાપર્યા છે? 2 વર્ષ પહેલા જે ડ્રેજિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી, જે કાર્યવાહી પૂર્ણ થયેલી છે અને જે તે પાર્ટીને એનું પેમેન્ટ કરવામાં આવેલું છે. એમ છતાં પણ હજુ પણ બંદરમાં ડ્રેજિંગની જરૂરિયાત હોય એવી બોટ એસોસિએશન મારફતની જે રજૂઆતો છે એ રજૂઆતો અત્રેની કચેરી દ્વારા વડી કચેરી કક્ષાએ મોકલી આપવામાં આવેલી છે. ત્યાંની કક્ષાએથી નિર્ણય થયેથી ડ્રેજિંગની પ્રક્રિયા ફરીથી હાથ ધરવામાં આવશે. વડોદરાના શિનોરમાં દરિયાપુરા ગામના ગ્રામજનો આજે પણ સ્મશાનની મૂળભૂત સુવિધાથી વંચિત છે. આઝાદીના દાયકાઓ બાદ પણ ગામમાં સ્મશાન ન હોવાથી લોકો ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર છે. ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડે છે. સ્મશાન માટે અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છતાં પણ વસ્તી ઓછી હોવાનું કારણ આગળ ધરીને જમીન ફાળવણીમાં આનાકાની કરવામાં આવે છે અને સાથે ગામમાં સફાઈની કામગીરી પણ સમયસર નથી થતી, જેના કારણે ગ્રામજનોમાં નારાજગી છે. તો 2 મહિનાથી અમે આ કહેતા આવ્યા છે. અગાઉ અમારે આ મરણ થઈ ગયેલું તો આને ઘણી તકલીફો થતી હતી. એના કારણે અમે એમને જણાવેલ પણ હતું, પણ હજુ પણ એનું એ જ છે, કશું કામ થતું નથી. એમ ડાયરેક્ટ કોતેડા કૂદીને જઈએ છીએ. ઘણી તકલીફો ઊભી થાય છે અમારે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કચ્છના 2 દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. પ્રવાસની શરૂઆત માતાના મઢ ખાતે આશાપુરાના દર્શન કરીને આશીર્વાદ મેળવીને કરી છે. તેઓ ટ્રેન મારફતે કચ્છ પહોંચીને ભારત પાકિસ્તાન સરહદ વિસ્તારના ગામડાઓની મુલાકાત લઈ રહ્યા છે. તેમની સાથે 30 સિનિયર IPS અધિકારીઓની ટીમ પણ જોડાઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી લખપત તાલુકાના વિવિધ ગામોમાં જઈ આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા, સુરક્ષા જેવા મુદ્દાઓની સમીક્ષા કરશે અને તેઓ ગ્રામજનો સાથે ખાટલા સભા યોજી સીધો સંવાદ પણ કરશે. નાયબ મુખ્યમંત્રી તેમજ અધિકારીઓ ગામના પરંપરાગત ભૂંગામાં રાત્રિ રોકાણ કરશે. તો ગામના લોકો સાથે તેમણે મુલાકાત કરી અને પરંપરાગત તેઓએ કચ્છી શાલ ઓઢાડીને નાયબ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. તો ગ્રામજનો સાથે ખાટલા સભા તેઓએ યોજશે અને આશાપુરા માતાના મંદિરે માતાના મઢ તેઓ પહોંચ્યા હતા અને માતાના દર્શન કર્યા હતા, કારણ કે ગઈકાલે જ હજુ દેવ દિવાળી ગઈ છે અને નવા વર્ષના નવા દિવસો પણ ચાલી રહ્યા છે, ત્યારે તેઓએ માતાજીના આશીર્વાદ લીધા. ગુજરાત વિધાનસભાના ધારાસભ્યને સેક્ટર 17માં નવા આલિશાન 5 BHK ફ્લેટ ફાળવાયા છે, પરંતુ વિધાનસભા કાર્યાલયે સ્પષ્ટ સૂચના આપી છે કે જૂનો ફ્લેટ ખાલી કર્યા બાદ અને તેની NOC આપ્યા બાદ જ નવા ફ્લેટની ચાવી મળશે. સાથે અધિકારીઓ જૂના ફ્લેટની ચકાસણી કરી ફર્નિચર અને ઉપકરણોની સ્થિતિ પણ તપાસશે. તો ધારાસભ્યોને મળતા આલિશાન 5 BHK ફ્લેટ માટે તેમને માત્ર 37 રૂપિયા મહિને ભાડું ચૂકવવું પડશે. વીજળી અને ગેસના બિલ સહિતની સુવિધાઓ પણ સરકાર દ્વારા ભરી આપવામાં આવે છે. પાટણના બ્રાહ્મણવાડા ગામમાં અકસ્માતનો મામલો છે. અકસ્માત સર્જનાર હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. કાર ચાલક પોલીસમાં ફરજ બજાવતો હોવાનો ખુલાસો થયો છે અને પોલીસ આરોપીને બચાવતી હોવાનો પરિવારજનોનો આરોપ છે. રિક્ષા અને કાર વચ્ચે થયો હતો અકસ્માત. અકસ્માતમાં એક મહિલા અને બાળકનું મોત થયું હતું. કાર ચાલક પોલીસમાં હોવાથી પોલીસવાળા એમને સપોર્ટ કરતા હોવાથી
જે જગ્યાએ એક્સિડન્ટ થયો ત્યાંથી પોલીસે એ કાયદાને જાણકાર હોવા છતાં પણ પોલીસ સ્ટેશનમાં હાજર નથી થયો, યા પછી કાર હાજર નથી કરી અને એ પ્રમાણે એ લોકો લાગવગ ચલાવે છે. જે તે વેકેશન ગાડીવાળાને ટક્કર મારેલ હતી ત્યાંમાંથી ગંભીર ઇજાઓ થતાં 1-2 માણસનો મૃત્યુ પણ ત્યાં થયેલો છે એવું પણ જાણવા મળેલ છે. અને જે મારા જમાઈ તેને આજે પાટણ હોસ્પિટલમાં પ્રાઇવેટમાં ખસેડાયેલા છે, તે પણ સારવારમાં છે, 2 ભાનમાં છે. વડોદરાના કરજણમાં અકસ્માત, પિતા પુત્રનું મોત થયું છે. મેથી ગામ નજીક કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને અકસ્માત સર્જાયો. નારેશ્વર દર્શન કરવા આવેલા પરિવારને નડ્યો છે અકસ્માત. અકસ્માતમાં પિતા પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. ઈજાગ્રસ્ત માતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. તો કરજણમાં અકસ્માત સર્જાયો છે. મેથી ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. કાર વૃક્ષ સાથે ટકરાઈ હતી અને જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર. આગામી 2 દિવસમાં જાહેર થશે રાહત પેકેજ. અંદાજે 5,000 કરોડનું હોઈ શકે છે રાહત પેકેજ. રાજ્યમાં 9 નવેમ્બરથી શરૂ થશે ટેકાના ભાવે ખરીદી. સરકાર ખેડૂતો પાસેથી મગફળી, સોયાબીન, મગ, અડદની ટેકાના ભાવે ખરીદી કરશે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને આપી માહિતી. કમોસમી વરસાદથી થયેલા નુકસાનની સહાય માટે પણ સરકાર પ્રતિબદ્ધ. રાજ્યમાં 9 નવેમ્બરથી કેન્દ્રના ધારાધોરણ પ્રમાણે ટેકાના ભાવે ખરીદી કરાશે. ખરીદી ખેડૂત દીઠ 125 મણ મગફળીની કરાશે. ઉપરાંત મગ, અડદ, સોયાબીનની પણ કરાશે ખરીદી. ખેડૂતોને તકલીફ ન પડે તે પ્રમાણે ખરીદી કરાશે. જરૂર જણાશે તો વધુ કેન્દ્રો ખોલવાની કૃષિમંત્રીએ કરી જાહેરાત. કહ્યું, પ્રતિ ક્વિન્ટલ 480 રૂપિયાનો કરાયો છે વધારો. રજીસ્ટ્રેશન કરાયેલ ખેડૂતોની મગફળી ખરીદાશે. ગુજરાતના ખેડૂતોને નુકસાન ન થાય તે માટે લેવાયો નિર્ણય. કૃષિ રાહત પેકેજ અંગે જીતુ વાઘાણીનું નિવેદન. કહ્યું, ટૂંક સમયમાં સરકાર જાહેર કરશે સહાય પેકેજ. 42 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં થયું નુકસાન. 16,000 ગામોમાં કમોસમી વરસાદથી નુકસાન. કોંગ્રેસની ખેડૂતોનું દેવું માફ કરવાની માંગણી અંગે જીતુ વાઘાણીની પ્રતિક્રિયા. કહ્યું કે આ સમયે રાજનીતિ કરવાનો નથી. ખેડૂતોનું મનોબળ ન તૂટે તે માટે કામ કરવાનું છે. બેવડી ઋતુની અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. હાલ ફરી એક વખત હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યામાં વધારો થયો છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 13,327 કેસ ઓપીડી નોંધાયા છે. ડેન્ગ્યુના 160 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જે પૈકી 13 કેસ પોઝિટિવ આવ્યા. મેલેરિયાના 438 સેમ્પલ લેવામાં આવ્યા, 16 કેસ પોઝિટિવ આવ્યા. તાવ, ઉધરસ, શરદી, ઝાડા ઉલટીના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જી, આ બેવડી ઋતુના કારણે આપણા શરીરમાં ઓટોમેટિક ઇમ્યુનિટી ડાઉન થતી હોય છે. તો તમામ નાગરિકોને મારે સલાહ છે કે ગરમ પાણી ઉકાળીને પીવું જોઈએ. પોતાનો શ્વાસ જળવાઈ રહે તે માટેના ખોરાક લેવો જોઈએ, સંપૂર્ણ આહાર લેવો જોઈએ, અને જેથી કરીને આપણી ઇમ્યુનિટી જળવાઈ રહે અને આપણું શરીર સ્વસ્થ રહે. આજથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. રાજ્યની 54,000 શાળાઓમાં આજથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે. બીજું શૈક્ષણિક સત્ર 144 દિવસનું રહેશે. વિદ્યાર્થીઓ નવા જોમ જુસ્સા સાથે શાળાએ પહોંચ્યા હતા. 4 મેથી 35 દિવસનું ઉનાળુ વેકેશન પડશે. દિવાળીના વેકેશન બાદ ફરી એકવાર શાળાઓ જે ધમધમી ઉઠી છે. બીજું શૈક્ષણિક સત્ર જે છે તે આજથી પ્રારંભ થયો છે. હું એ દ્રશ્ય આપને બતાવીશ. વિદ્યાર્થીઓ જે છે કે તેઓ ફરી એકવાર શાળાએ પહોંચ્યા છે અને શાળાઓમાં ફરી શૈક્ષણિક જે છે કાર્ય શરૂ થયું છે. દિવાળીનું 21 દિવસનું વેકેશન પૂર્ણ થયું છે અને વિદ્યાર્થીઓ ફરી એકવાર અભ્યાસ માટે શાળાએ પહોંચ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે મેમનગરની HBK સ્કૂલમાં છે અને વિદ્યાર્થીઓ જે છે કે તેઓ અભ્યાસ માટે અહીંયા ફરી પહોંચી ચૂક્યા છે. આ બીજું શૈક્ષણિક સત્ર જે છે તે 144 દિવસનું રહેશે અને 4 મેથી સુધી આ જે બીજું શૈક્ષણિક સત્ર ચાલવાનું છે અને 4 મેથી જે ઉનાળુ વેકેશન પડશે એ 35 દિવસનું વેકેશન રહેશે. વિદ્યાર્થીઓ છે તેઓ પાસેથી જાણીશું. દિવાળીનું વેકેશન પૂર્ણ થયું છે, ફરી એકવાર શાળાઓમાં અભ્યાસ માટે પહોંચ્યા છો. શું દિવાળીમાં ખૂબ હોમવર્ક આપ્યું પણ બહુ મજા આવી અને દિવાળીમાં
સ્કૂલ નથી ચાલુ, પણ અત્યારે જે રીતે સ્કૂલ ચાલુ થઈ છે તો અત્યારે ભણવા પર ફોકસ કરશું અને એક્ઝામ નજીક આવે છે તો ખૂબ ભણશું અને એન્જોય કરશું. હવે 9 વર્ષ ચાલુ થાય છે તો એની સાથે ખૂબ લગન અને ઉત્સાહથી 9 વર્ષમાં ભણીશું અને બોર્ડમાં સારા માર્ક્સ લાવે એવા પ્રયત્ન કરશું. બિલકુલ. તો આ વિદ્યાર્થીઓ છે કે જે બીજા શૈક્ષણિક સત્રના પ્રારંભે સ્કૂલે પહોંચ્યા છે અને ફરી એકવાર શાળાઓ જે છે તે બીજા શૈક્ષણિક સત્રમાં જે શાળાઓમાં વિદ્યાર્થીઓ પહોંચતા ફરી એકવાર શાળાઓ જે છે તે વિદ્યાર્થીઓથી ધમધમી ઉઠી છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે ભારત પર્વ 2025ની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ઉત્તરાખંડના પ્રવાસન અને જાહેર બાંધકામ મંત્રી સતપાલ મહારાજ, ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ગુજરાત સરકારના વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા સહભાગી થયા. આ પ્રસંગે તેઓએ વિવિધ રાજ્યના બનાવવામાં આવેલા પેવેલિયનોની મુલાકાત, ભારતના વિવિધ રાજ્યોની ભાતીગળ અને નવીન હસ્તકળા સ્ટોલની મુલાકાત લીધી. આ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ડેમ વ્યૂ પોઈન્ટ અને વિલી ઓફ ફ્લાવર પાસે બનાવેલ સાંસ્કૃતિક મંચ પર ગુજરાત, ઉત્તરાખંડ સહિત વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક નૃત્યને પણ નિહાળ્યું. એ વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ જેની કલ્પના પણ નરેન્દ્રભાઈએ કરી હતી અને સાકાર પણ નરેન્દ્રભાઈએ કરી, એ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ડેમ આજે અમે ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી સતપાલ મહારાજજી અને અમારા સિનિયર મંત્રી કનુભાઈ દેસાઈની સાથે આજે સ્ટેચ્યુ ઓફ यूनिटी પણ જોયું અને બીજા આકર્ષણો પણ જોયા. सरदार पटेल जी ने पूरे देश को एक किया, 560 स्टेट्स जो थी छोटी बड़ी स्टेटों को विलय करके और पूरे देश को खड़ा किया. आज उनके चरणों में हमें श्रद्धा सुमन अर्पित करने का सौभाग्य मिला है. ગુજરાતમાં માફિયાઓની ખેર નહીં. માફિયાઓ સુધરી જજો, નહીતર ગુજરાત છોડો. ગુજરાતમાં રહેવું હોય તો માફિયાગીરી છોડવી પડશે. કોઈ પણ સામાજિક તત્વોને છોડવામાં નહીં આવે. માફિયાનો વાર, પોલીસનો પ્રહાર. સુરતના કુખ્યાત આરોપીના વાર સામે પોલીસે પ્રહાર કર્યો અને કુખ્યાત આરોપી સલમાન લસ્સી પર ફાયરિંગ કરાયું છે. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ પરીક્ષિત સોઢાએ પગમાં ગોળી મારી આરોપીને પકડવા જતા સલમાન લસ્સીએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું. સુરતના ભેસ્તાન, ડિંડોલી અને લિંબાયતના માથા ભારે સલમાન લસ્સી નામનો આરોપી કે જેના પર 15 કરતાં વધુ ગુના નોંધાયેલા છે અને હત્યા, ધાડ, લૂંટ, ખંડણી જેવા અનેક ગુનામાં સંડોવાયેલા છે. આ આરોપીને આજે સુરત ક્રાઇમ બ્રાન્ચ ટીમ નવસારીના મરોલી ખાતે પકડવા માટે પહોંચી હતી. જો કે આરોપી હથિયારો સાથે હુમલો કરવા માટે ટેવાયેલો છે. ત્યારે કહી શકાય કે પોલીસ જ્યારે પહોંચી હતી ત્યારે પોલીસ ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. બદલામાં પોલીસે સ્વરક્ષણમાં પોતાની સર્વિસ રિવોલ્વરથી 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેને લઈને સલમાન લસ્સીના જમણા પગમાં ગોળી વાગી હતી. આરોપી છે જે પોલીસ પર હુમલો કરવા માટે ટેવાયેલો છે, તેની પાસે ઘાતક હથિયારો હોય છે અને જે પ્રકારે કહી શકાય કે આરોપી પર 15 જેટલા ગુના નોંધાયેલા છે અને હત્યા, ખંડણી જેવા અસંખ્ય ગુનામાં સંડોવાયેલા આરોપીને જ્યારે પકડવા પહોંચી ત્યારે આરોપીએ જે રીતે પોલીસ પર હુમલો કર્યો હતો, જેને લઈને પોલીસે સ્વરક્ષણમાં 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ફાયરિંગ કરતાની સાથે જ કહી શકાય કે પોલીસે પોતાના સ્વરક્ષણ માટે 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને આ ફાયરિંગ કરેલી ગોળી આરોપી સલમાન લસ્સીના પગમાં વાગી હતી. સલમાન લસ્સીનો ખાસ કરીને ભેસ્તાન, લિંબાયત, ડિંડોલી વિસ્તારમાં ખૂબ જ આતંક હતો. હાલ સલમાન લસ્સીને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે, સારવાર માટે લાવવામાં આવ્યો છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે જે રીતે આરોપી છે, આરોપીએ પોલીસ પર ચપ્પુ વડે હુમલો કર્યો છે. એટલે કે આ આરોપી પોતાની પાસે ઘાતક હથિયારો રાખતો હોય છે અને કોઈ પણ વ્યક્તિ તેની નજીક પહોંચે એટલે તેના પર જીવલેણ હુમલો કરવા માટે ટેવાયેલો છે અને આજે પણ જીવલેણ હુમલો કરતા પોલીસે સ્વરક્ષણમાં 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે અને આરોપી જોતજોતામાં ઢળી પડ્યો હતો. જો કે પોલીસે અત્યારે તેને કહી શકાય કે સારવાર માટે નવી સિવિલ ખાતે લઈને આવી છે. ત્યારે કહી શકાય કે આ આરોપી અસંખ્ય ગુનામાં સંડોવાયેલો છે, ઘાતક હુમલાઓ કરવા માટે ટેવાયેલો છે. જો કે પોલીસે 1 રાઉન્ડ ફાયરિંગ કરતાં તેના પગમાં ગોળી વાગતા તેને હાલ સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.
ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ આરોપી સલમાન લસ્સીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાલ રાત્રે વોચમાં હતી. દરમિયાનમાં ડાબેલ પાસે છે ઇન્ફોર્મેશન આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જતા એને પૂરતું બળ વાપરી અને પકડી પાડવામાં આવ્યો છે અને એને સારવાર અર્થે અહીંયા લાવવામાં આવ્યો છે અને ફાયરિંગથી ઇન્જરી થયેલી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઈકાલે મોડી રાત્રે નવસારીના ડાભેલમાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. સુરતના લિંબાયત, ઉધના સહિતના વિસ્તારોમાં માથાભાર ઇસમ એટલે કે સલીમ લસ્સીવાલા પર જ્યારે એને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ જ્યારે એને ધરપકડ કરવામાં આવી રહી હતી ત્યારે એ સમયે આ જે વિસ્તાર છે નવસારીનો જે ડાભેલ ગામ વિસ્તાર છે ત્યાં સલીમ લસ્સીવાલા છેલ્લા 15 દિવસથી એમના સાસરે એટલે કે એમની પત્નીના જે ઘર છે ડાભેલ ખાતે આવેલું ત્યાં રહેતો હતો એવી બાતમી મળી હતી ને એ બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પોલીસ જવાનો સાથે આ વિસ્તારમાં આવી હતી અને જ્યારે આ ટીમ આવી ત્યારે એ સમયે જે સલીમ લસ્સીવાલા જે આરોપી છે એમના દ્વારા પોલીસ પર ધારદાર હથિયાર એટલે કે ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને સ્વ બચાવમાં પોલીસે જે છે આરોપી પર ફાયરિંગ કર્યું હતું અને એને પગમાં જે છે ફાયરિંગ અને ગોળી મારવામાં આવી હતી. ત્યારબાદ આજે સમગ્ર વિસ્તાર હાલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે અને જે સમગ્ર વિસ્તારમાં હાલ નવસારીની જે પોલીસ છે એમને ખડકી દેવામાં આવી છે. આજે જે વિસ્તાર છે ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલ પહોંચી છે અને ખાસ કરીને જે વિસ્તારમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ને એ સમગ્ર વિસ્તારના હાલ જે ઘર છે એ ઘરને પણ કોર્ડન કરી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા જે આરોપી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને એને જે પગના ભાગે ગોળી મારવામાં આવી હતી તે હાલ જે લોહીના જે ડાઘા છે સમગ્ર જોઈ શકાય છે દ્રશ્યમાં. અને હવે આજે ઘર બતાવવાનો પ્રયાસ કરીશું કે જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જે ઘરે આરોપીને ધરપકડ કરવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પોલીસ જવાનો સાથે આવી હતી અને આ જ વિસ્તાર જે છે આ જે ઘર હતું આ ઘરમાં સલીમ લસ્સીવાલા છેલ્લા 15 દિવસથી અહીં જ રોકાયો હતો અને પોલીસથી બચતો હતો. કહેવામાં આવે છે કે સલીમ લસ્સીવાલા પર આશરે 15 થી વધુ જેટલા ગુનાઓ ખંડણી, મારામારી સહિતના જે ગુનાઓ છે એ ગુનાઓ સુરતના વિવિધ પોલીસ સ્ટેશન એટલે કે લિંબાયત, ઉધના જેવા વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયા હતા અને એને લઈને હાલ પોલીસે એની અટકાયત કરી છે અને હાલ આરોપીને સુરત સિવિલ ખાતે જે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો છે. સમગ્ર જે દિશા છે તપાસની જે દિશા છે એ દિશામાં હવે પોલીસ કામે લાગી ગઈ છે અને આ જે ઘર છે એ હાલ ઘરને જે ક્રાઇમ સીન્સ ડુ નોટ ક્રોસ એટલે કે આ ક્રાઇમ જે જગ્યા પર ઘટના બની છે એ ઘટનાને સમગ્ર પોલીસ દ્વારા કોર્ડન કરી દેવામાં આવ્યું છે હાલ અને પોલીસના જે જવાનો છે એને હાલ મૂકી દેવામાં આવ્યા છે અને નવસારી પોલીસને હાલ આ જે વિસ્તાર છે નવસારી જિલ્લાનો જે ડાભેલ ગામ છે ત્યાં હાલ મૂકી દેવામાં આવી છે અને સમગ્ર મામલાને લઈને પોલીસ તપાસનો ધમધમાટ હાલ શરૂ થઈ ગયો છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો.